આગળ વાત હવે મહેસાણાની કરીએ। મહેસાણામાં ટ્યુશનના શિક્ષકો બેફામ બન્યા છે। એકેડેમિક એસોસિએશને ટ્યુશનના શિક્ષકોનું લિસ્ટ જાહેર કર્યું। 50થી વધુ શિક્ષક મહેસાણામાં ટ્યુશન કરાવતા હોવાનો આક્ષેપ થયો છે। 3 વખત લિસ્ટ અને અરજી આપવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। ટ્યુશન અધિનિયમ 2005 મુજબ કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળાના શિક્ષક ટ્યુશન ન કરાવી શકે। શિક્ષણ વિભાગ તપાસમાં માત્ર ચા પાણી કરવા જતા હોવાના આક્ષેપ થયા। જેમાં ટ્યુશનની બદીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે। આમ છતાં આ બદીને ડામી નથી શકાય। મહેસાણામાં એકેડેમિક એસોસિએશન દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને એક લેખિત સુપ્રત કરવામાં આવ્યું છે અને 50 કરતાં વધુ શિક્ષકોના નામ આપવામાં આવ્યા છે કે જે કાયદાનો ભંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે। જે વિગતો સામે આવી છે આપણે જે એકેડેમિક એસોસિએશન છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ। આપણે આજે કેમ અહીં આવવું પડ્યું છે અને શું રજૂઆત કરી છે? આપણે અમે મહેસાણા એકેડેમિક એસોસિએશનમાંથી આવીએ છીએ। ડીઓ સાહેબને ઘણી બધી રજૂઆત કરી, લગભગ 15 થી 20 વાર મૌખિક અને 10 અરજીઓ એમને આલી, પણ એનું કોઈ નિવારણ આવતું નથી। એટલે આજે અમારા મીડિયા સમક્ષ રજૂ કરવું પડે છે। એટલે કેટલા શિક્ષકો છે ને આપણે જે લિસ્ટ રજૂ કર્યું છે લિસ્ટ આપને બતાવશો આપ? લિસ્ટ 50 કરતાં વધુ શિક્ષકો અત્યારે હાલની અંદર ટ્યુશન કરી રહ્યા છે, તો એનું લિસ્ટ આ રહ્યું। લિસ્ટમાં કયા કયા નામ છે આપ અમને વાંચી સંભળાવશો? લિસ્ટમાં જે નામ છે નામ કયા કયા શિક્ષકો ટ્યુશન કરે છે? વિપુલભાઈ પટેલ, નીરવભાઈ પટેલ, ભરતભાઈ વણકર, મનીષભાઈ પટેલ, આરજે પટેલ, ડીએમ પટેલ, જયંતિભાઈ પરમાર, મહેશભાઈ ગોસ્વામી, કેશુભાઈ ચૌધરી, આરસી પટેલ, દરજી સાહેબ, ભાવેશભાઈ સેડાણા, રામ્યા મેડમ, જયરામભાઈ પટેલ, બાદલભાઈ રાવલ, જે.કે. ત્રિવેદી, પ્રવીણભાઈ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સથવારા, ભરતભાઈ પટેલ, સુધયભાઈ પટેલ, આનંદભાઈ રાવલ, કીર્તિભાઈ પટેલ, ડી.કે. પટેલ। આ સિવાય અન્ય કોપી પણ છે જે આપણે આજે નામ સાથે શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે? હા, નામ સાથે પણ અરજી આલેલી છે। એ પણ 11/6/2025 રોજ આપણે આલેલી છે। એ પછી અમે 3 અરજીઓ આલી, પણ કોઈ તપાસ થયેલી નથી। શું તમે રજૂઆત કરવા માટે આવ્યા છો? શું કહેશો? આ કેમ બંધ નથી થતી? આ બધી એટલા માટે બંધ નથી થતી કે ભ્રષ્ટાચાર છે, બરાબર। મૂળ સુધી આ લોકો તપાસ નથી કરતા, સ્કૂલમાં જઈ આંટો મારી અને પાછા આવે છે। એમનું કામ જે છે એ કરતા નથી વ્યવસ્થિત। જો એ કામ વ્યવસ્થિત કરે તો ધારે ને તો એક અઠવાડિયામાં આ બધી જે છે બધી ટોટલી બંધ થઈ જાય। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા, ત્યારે સવાલ એ થાય છે કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ આ બદીને રોકવામાં કેમ તેઓ નિષ્ફળ નીવડ્યા છે અને આ બદીને રોકવા માટે તેમ તેઓ કોઈ પગલાં નથી લઈ રહ્યા, એક સવાલ ઊભો થાય છે। અને આ બધી જો નહીં રોકવામાં આવે તો કદાચ આગામી સમયમાં આ કરતાં પણ વધુ શિક્ષકો ટ્યુશન કરતા જ રહેશે અને સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એ માત્ર કાગળ ઉપર જ રહેશે, તે એક હકીકત છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।